હેલો સ્ટુડન્ટ, કેમ છો? વેરી વેરી ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આઈ હોપ કે તમે બહુ ખૂબ જ મજામાં છો અને બોર્ડની પરીક્ષા દિવસે દિવસે નજીક આવતી છે, એના માટે તૈયારીઓ વિશેષ રાખજો બેટા. દરરોજ પર ડે કંઈ ને કંઈ વાંચતા રહો, દરેક સબ્જેક્ટ. બરાબર બેટા? ભલે હું મેથ્સનો ટીચર છું, પણ દરેક સબ્જેક્ટ પર ડે વાંચવાનો. જો ગણિત અઘરો લાગતો હોય તો દરરોજ એક જ વસ્તુ છે, 1 થી 1.5 કલાક પ્રેક્ટિસ રાખો સતત. 80માંથી 80 આવી જ જશે બેટા. ને આ વિડીયો પર આપણે લગભગ 50 થી 60 પેપરનો એ સેક્શનનું સોલ્યુશન મળશે બેટા. રાઈટ? તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. રિક્વેસ્ટ છે બેટા, તમારા માર્ક્સ સારા લાવવા માટે રિક્વેસ્ટ કરીએ છીએ. સ્ટેન્ડર્ડનો પ્રશ્ન નંબર 6 પ્રશ્નપત્ર લઈને આવી ગયા છે. ઘણા બધા લગભગ 20-25 તો પેપર અપલોડ કરી બી દીધા છે બેટા. 25 એક પેપર તો થઈ ગયા હશે લગભગ 20 થી 25. સો પ્લીઝ ધ્યાન રાખજો. ચલો આપણે સ્ટેન્ડર્ડ મેથ્સ છે, અને તમે જો સ્ટેન્ડર્ડના સ્ટુડન્ટ્સ હોય, ઘણા બધા સ્ટુડન્ટ હજુ કન્ફ્યુઝન હોય છે કે સર સ્ટેન્ડર્ડનો પેપર છે તો મારે કરવાના નહીં. 100% કરવાનો રાખજો બેટા. ભલે તમે સ્ટુડન્ટ સ્ટેન્ડર્ડ ન હોય, બેઝિક ન હોય, બેઝિક વાળા સ્ટાન્ડર્ડ, સ્ટાન્ડર્ડ વાળા બેઝિક નો કરવું જ જોઈએ બેટા. સો પ્લીઝ ધ્યાન રાખીને તમે સ્ટેન્ડર્ડ બેઝિક નો ફેર નહીં કરો, તમે કરવાનો રાખજો. ચલો, પ્રશ્નપત્ર વાર્ષિક પરીક્ષા માટે હોય છે બેટા. સૂચના એ વિભાગ એમાં તમને આપી દીધું છે. ચલો ડાયરેક્ટલી આપણે પ્રશ્ન નંબર 1 થી 6 કરીશું. રાઈટ? ક્વેશ્ચન નંબર 1 છે. ક્વેશ્ચન નંબર 1 શું કે છે? અહીં આ એક બોક્સ છે, ફરીથી આ બોક્સ છે. ઓકે, અને એના પછી બી એક બોક્સ હશે. ઓકે, 1 2 3 4 5. 1 2 3 4 5. આપણે દાખલા ગણવા છે એટલે કરું છું બેટા. અહીં એ આવશે, ઉપર એ છે. અહીં એક તરફ 2 છે ને એક તરફ 9 હશે. અહીં કેમ 9 અહીં આવશે? 9 ના પછી 3 અને બી છે એક જગ્યા. અહીં બી હોય, અહીં બી, ડઝન્ટ મેટર. જો બેટા, જો હંમેશા ધ્યાન રાખજો, આ બે નો ગુણાકાર કરશો, આ બે નો ગુણાકાર કરશો તો આ ઉપરવાળી રકમ મળશે. એટલે 9 દુ 18. તો એ બરાબર શું મળશે બેટા? 18. જો બેટા ધ્યાન રાખજો, આ સંખ્યા ખૂટતી હોય કે આ સંખ્યા ખૂટતી હોય તો આને આના વડે ભાગી દેજો. આને આના વડે ભાગશો એટલે બી આવશે. બી બરાબર 3. તો જો અહીં 3, બી બરાબર શું આવશે બેટા? 3. જો તમે અહીં 3 મૂકીને કરો, 3 ગુણ્યા 3, 3 તાલી 9 થાય છે, એટલે સાચું છે. એટલે આપણને 3, આ પેલા બી ની કિંમત સાચી આવી, એ ની કિંમત આવી. આપણને શું પૂછે છે બેટા? જો ધ્યાન રાખજો, a પ્લસ બી. તો એ ની કિંમત કેટલી છે બેટા? 18. અને બી ની કિંમત કેટલી છે? 3. બરાબર? 18 ને 3 21. આ સાચો ઓપ્શન છે બેટા. ઓકે, ઓપ્શન નંબર સી. ધ્યાન રાખજો. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ક્વેશ્ચન 2 શું કે છે? 2x નો વર્ગ માઇનસ વત્તા 3x પ્લસ 1 બરાબર અહીં છે x પ્લસ 2 અને બીજા કૌંસમાં 2x માઇનસ 1 વત્તા m. સો m ની કિંમત શોધવાની છે. અહીં શું શોધવાનું છે બેટા? m બરાબર ક્વેશ્ચનમાં. ઓકે, ચલો થોડુંક અહીં સાઈડથી લખીશું બેટા. આને આ બાજુ લખો, 2x નો વર્ગ વત્તા 3x વત્તા 1. જો બેટા, પેલા અહીં આ લઈને બંને સાથે ગુણાકાર થશે. આ x ઉચકો, બંને સાથે ગુણાકાર. 2x નો વર્ગ શું થશે બેટા? 2x મળીને x નો વર્ગ. x ને 1 વડે કરશો, x આવશે. અહીં પ્લસ 2, અહીં 2 દુ 4x અને 2 એકુ 2, પ્લસ માઇનસ માઇનસ વત્તા m. ઓકે, ચલો અહીં આ તો છે જ બેટા, ખાલી આને સોલ્વ કરજો. વર્ગવાળી કોઈ કિંમત દેખાય છે? નથી. તો એને એઝ ઇટ ઇઝ લખી દો, જેમ છે તેમ લખી દેજો. જો બેટા, અહીં x છે, અહીં x કશું નથી તો 1, ઘાત 1 ઘાત 1, 4 માંથી 1 જશે, શું આવશે? 3x પ્લસ માઇનસ માઇનસ. અહીં પછી બનશે -2 વત્તા m. જો બેટા, હમણાં આ એક ને એક સાથે, એટલે અહીં આ એ છે, આ બી છે ને આ સી છે, ને આ બાજુ પણ એ છે, બી છે ને આ સી આખો હોય છે બેટા. હા, ધ્યાન રાખજો. એક્સ આવી ગયા એટલે અલગ. હમણાં કરવાનો શું છે? એને સરખાવશો. શું કરશો? સરખાવશો. એટલે અહીં 1 છે બેટા, 1 બરાબર, એટલે શું કરશો? સી બરાબર સી. ઓકે, અહીં 1 છે, અહીં કેટલું છે બેટા? -2 વત્તા m છે બેટા. આ -1 એટલે 1 માઇનસ એ પ્લસ 2 થશે, આ બાજુ હશે તો પ્લસ m. એટલે m બરાબર શું થશે બેટા? 2 ને 1 3.
રાઈટ, તો અહીં જવાબ શું મળશે બેટા? આપણે શું જવાબ સાચું છે એક વખત આપણે ચેક કરી લઈશું બેટા. આન્સર નંબર 1 નો 2 નો એ કેટલા છે? 3 સાચું છે બેટા. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 3. ઓકે, જો બેટા અહીં શું કહે છે ક્વેશ્ચન? બે અંકોની એક સંખ્યાનો એકમનો અંક x, તો અહીં લખી દો એકમનો અંક. એકમનો અંક. જો બેટા આ બધા દાખલાને તમે શીખવાની ધ્યાન રાખજો બેટા. એકમનો અંક શું છે બેટા? x, અને પછી દશક. દશક નો અંક શું થશે? y. દશક નો અંક y. ત્યાંથી મૂળ સંખ્યા લખીશું. મૂળ સંખ્યા એટલે મૂળ સંખ્યા શું બનશે બેટા? તો અહીં બનશે 10. જો એકમની જગ્યા x, ધ્યાન રાખજો એકમ પહેલા આવશે છેલ્લે, અને y. કેમ બેટા? જો 21 લખેલું હોય તો આ એકમનો સંખ્યા ગણવામાં આવે છે, અને આને 2 છે દશક. એટલે બીજા નંબર પર જે આવે દશક, એટલે આ એકમ અને આ દશક. દશકની સાથે હંમેશા 10 રહેશે, ધ્યાન રાખજો. દશકની સંખ્યા હંમેશા 10. ઓકે, શું કે છે? તો તે સંખ્યાની બમણી. ઓકે, આની બમણી કરી દો. મૂળ સંખ્યા થઈ ગઈ બેટા, આનો બમણો. બમણો એટલે ડબલ. બમણો કરવાનો છે કા બમણી કરવાની છે, બરાબર? તો એને કરી દો 10y + x. એનો બમણો કરશો તો 2 વડે ગુણશો. ઓકે, આ શું થશે? 10 દુ 20y + 2x. 10 દુ 20y + 2x. ને આ ક્યાં ઓપ્શન મળે છે? 10 20y. 20y + 2x, ઓપ્શન નંબર સી. આન્સર સી. બસ આ ધ્યાન રાખજો બેટા. આન્સર કયો છે? ક્વેશ્ચન નંબર 3 નો કે તે સંખ્યાને બમણી કરો. બમણો. એક જ મિનિટ બેટા, અહીં કઈ ઊંધું જવાબ આવતું છે. યસ, સાચું છે. સોરી, સાચું છે. ઓકે 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 ઓકે, સાચું છે બેટા. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ક્વેશ્ચન નંબર 4. થોડુંક હજુ ઝૂમ કરી દઉં બેટા. ક્વેશ્ચન નંબર 4. ક્વેશ્ચન નંબર 4 શું છે? 5x - 6 + 1/x = 0 હોય તો વિવેચક થાય. જો બેટા પહેલા એને પ્રમાણિક સ્વરૂપમાં લખો. જો બેટા એક જ મેથડ, કોઈ પણ દાખલામાં છેદમાં સંખ્યા આવતી હોય તો હંમેશા 100% ચોકડી ગુણાકાર થશે જ. યાદ રાખજો, દુનિયાના કોઈ પણ દાખલા આવી જાય, તમે 7માં ભણો, 8માં ભણો, 9માં ભણો, 11માં, 12માં, કોઈ પણ ધોરણમાં ભણો, ચોકડી ગુણાકાર કરવાનો જ હોય. અને મારા નિયમ પ્રમાણે હું જો શીખાવું છું બેટા, મારા સાથે તમે થોડાક સમય પસાર કરશો, બહુ મજા આવશે ગણિતમાં. એવી બધી ઘણી નવી ટ્રીકો શીખશો ને મજા આવશે ને. જો બેટા આ x ને બધાને વેચી દેશે. આ જો આ જશે એની પાસે x લઈને, તો x નો વર્ગ થશે. આ 6 ને x પાસે જતા તો શું થશે? 6x + 1/6 છે. એક એ બી લેશે તો 6. જો બેટા x ઉડી જશે. અહીં 6 આપશે, x આપશે તો 6 ને x થશે. અહીં x હતું, x ને 1 જ આપ્યો તો x નો વર્ગ થશે, બરાબર 0. રાઈટ? તો અહીં કહે છે વિવેચકની કિંમત શોધો. વિવેચક d બરાબર શું હોય છે? b² - 4ac. ઓકે, અહીં a ની કિંમત, b ની કિંમત અને આ c ની કિંમત છે. તો b ની કિંમત કેટલી છે બેટા? -6 નો વર્ગ -4. a ની કિંમત 5, c ની કિંમત 1. 6 × 6 એટલે 36, 5 × 4 = 20. 36 માંથી 20 ગાયબ કરશો, બાદ બાકી થશે 16 આવશે. અને આ 16 કોનો જવાબ લાગે છે? ઓપ્શન નંબર બી. એક મિનિટ જોઈ લઈશું બેટા. 4 નો બી. યસ, સાચું છે બેટા. રાઈટ, કઈ નહીં. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા.
ક્વેશ્ચન નંબર 5 શું કે છે? સમાંતર શ્રેણીમાં a 3a 5a ના પ્રથમ n પદોનો સરવાળો શોધવાની વાત કરે છે. ઓકે, તો અહીં કરીશું શું? તો ચલો બેટા, જો બેટા આ પહેલા એ કોમન લઈ લેશો, એ બધી જગ્યા જો કોમન લેશો તો અહીં આવશે 1, અહીં આવશે 3, અહીં આવશે 5, અહીં આવશે 7, કેમ કે આ એકી સંખ્યા છે. જો બેટા 1 3 5 7, તો એનો જો સરવાળો કરશો, આ કઈ થઈ? એકી સંખ્યાનો સરવાળો. એકી સંખ્યાનો સરવાળોનો સૂત્ર શું હોય છે? એકી સંખ્યાનો સરવાળોનો સૂત્ર હોય છે Sn બરાબર n નો વર્ગ. શું હોય છે બેટા? n નો વર્ગ. એકી સંખ્યાનો સરવાળોનો સૂત્ર યાદ રાખજો. મેં તમને ઘણી બધી ટ્રીક સમજાવી છે. બીજા પેપરમાં મેં ટ્રીક સમજાવી છે, તો જઈને તમે ચોક્કસથી જજો. એકી સંખ્યા માટે 1 એટલે 1 ને એના માટે સૂત્ર આવે 1. બેકી સંખ્યા માટે 2 એટલે એનો સૂત્ર 2 હોય છે. એટલે ધ્યાન રાખજો. કઈ રીતે સમજાવ્યું તે ધ્યાન રાખજો. અહીં એકી સંખ્યા n છે બેટા, n આવશે n. તો જો એ અહીં આગળ છે તો n ગુણ્યા સોરી એ આગળથી ગુણાકાર થશે, n નો વર્ગ રહેશે. જો ધ્યાન રાખજો, એ એટલે અહીં કોમન સંખ્યા છે. એટલે આપણો જવાબ શું હોઈ શકે બેટા? કયો રહેશે? એને ઓપ્શન એ, આન્સર એ. ધ્યાન રાખજો. 5 નો c, 5 નો 1 મિનિટ c સોરી આ ક્યાંથી લખું છું? c આવશે 5 નો c. 5 નો શું? n નો વર્ગ એ છે, n નો વર્ગ એ છે c. સોરી, ધ્યાન રાખજો. n એને જોઈએ તો એને આગળ લખજો, એ પાછળ. બરાબર, બધામાં n આગળ છે, બધા ઓપ્શનમાં n આગળ છે, એટલે n આગળ કહી લેજો બેટા. ચલો, સ્ક્રીનશોટ થઈ ગયો હશે, આઈ હોપ. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન છે 6. શું છે? સમલંબ ચતુષ્કોણ. સમલંબ ચતુષ્કોણ કેવું હોય છે બેટા? તો ચલો, અહીં આપણે સમલંબ એક ચતુષ્કોણ દોરી લઈશું. ઓકે, ક્વેશ્ચન નંબર 6 છે બેટા. કે છે કઈ છે? a b c d. a b c d. એમાં શું કે છે? a m. a થી a m, અને જો ac અને ab ને cd સમાંતર છે, અને ac bd ને m બિંદુમાં છેદે છે. a c, એ જો અહીં છે બેટા, ધ્યાન રાખજો. a અહીં છે, ઓકે, c અહીં છે, d અને m. ઓકે, ચલો ધ્યાન રાખજો. શું કે છે? અહીં વચ્ચે m છે, m. am આ છે બેટા 6. ઓકે, cm નથી લખતો. હા, mb કેટલા છે? 9. આ છે 9, આ છે. અને mc છે 8. ઓકે, અને md શોધવાનો છે, md. ઓકે, md શોધવાનો છે બેટા. ચલો, આ ક્વેશ્ચન માર્ક. તો એનો સૂત્ર બનશે, જો બેટા, આ જો તમે સમાંતરના દાખલા ગણ્યા હશે તો તમને ખબર હશે. am આવું જો થાય તો એના માટે સૂત્ર છે am ને છેદમાં mc. બે રીતે દાખલા છે, આ ને છેદમાં આ, પછી બીજી રીત બી કરી દઈશ. અને આ સૂત્રને અલગ રીતે લખીશું. am ને છેદમાં mc ને અડધો, એટલે જો નાનો ભાગ પહેલા લખ્યો છે તો અહીંયા bm આવશે, bm ને md. જો એના ઉપર મૂકો. am કેટલા છે બેટા? 6. mc કેટલા છે? 8. bm કેટલા છે? 9. md કેટલા છે તે શોધવા છે. જો બેટા, જે શોધવાનો છે સાઈડ પર નીકળશે, એટલે લખશો md બરાબર 8 ગુણ્યા 9. 8 ગુણ્યા 9 જે, જો બેટા, આ અહીં આવશે ને 6 અહીં જશે. જો આ અહીં આવશે ને આ ભાઈ અહીં નીચે આવશે. ઓકે, ને છેદમાં 6. 3 દુ 6, 3 તાલી 9, 2 થી આ ઉડી જશે, 2 ચૌક, 4 તાલી 12. એટલે md કેટલા આવશે બેટા? 12. એટલે શું થવા જવાબ થશે આ? તો ધ્યાન રાખજો. ચલો, એને 12 લખી દઈશું.
બાર આવશે, રાઈટ. તો એક મિનિટ જોઈ લે, બાર ક્યાં છે બેટા? બાર બી ઓપ્શન છે, બી ઓપ્શન. એક મિનિટ ચેક કરી લઈશું આપણે. બી ઓપ્શન જી બરાબર છે બેટા. તો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. જો બીજો જો સૂત્રની વાત કરતો ને, સૂત્ર એવું પણ લખી શકશો, એ એમ અડધો ને છેદમાં અડધો બી એમ. જો બેટા હમણાં એમ ને પહેલા લખીએ છીએ, તો એનો અડધો ભાગ એમ સી ને છેદમાં એમ ડી આવું લખશો તો એ ચાલશે. ધ્યાન રાખજો, અડધો 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 ને છેદમાં અડધો. તો જો બેટા પહેલા જે લખ્યું છે એનો બીજો ભાગ પણ પહેલા આવશે, એટલે ઉપર લખ્યું છે. હા, એટલે ધ્યાન રાખજો, આવું કરશો તો એ ચાલશે જ. ચલો ચલો પ્રશ્ન નંબર 7 કે છે, નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કૌંસમાં આપેલા જવાબોમાંથી યોગ્ય જવાબ પસંદ કરીને લખો. પ્રશ્ન નંબર 7 થી લઈને 12. ઓકે, અહીં 7 થી લઈને 12 માં 3 ઓપ્શન સાથે આવે છે. ચલો પ્રશ્ન નંબર 7 કરીશું બેટા. તમને ખ્યાલ પણ હશે. બિંદુ 6 8 એટલે 6 કેવા છે? માઇનસ નો ઉગમ બિંદુથી અંતર. ઉગમ બિંદુ શું કહેવાય છે બેટા? ઉગમ બિંદુ. ઉગમ બિંદુને યામ શું હોય છે? 0 0. ખ્યાલ હશે. તો અહીં થશે a નો વર્ગ માઇનસ b નો વર્ગ. a નો વર્ગ શું છે બેટા? 6 નો વર્ગ વત્તા b નો વર્ગ એટલે 8 નો વર્ગ. 6 નો વર્ગ એટલે 36. 8 એટલે 64. આનો સરવાળો કરો, 36 ને 64 100. 100 નો વર્ગમૂળ 10. સો અહીં શું આવશે? 10. એટલે દેખાય જ છે આ આપણો આન્સર. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. 8મો પ્રશ્ન. સાઇન સ્ક્વાયર 3x વત્તા 30 વત્તા કોસ નો વર્ગ 2x વત્તા 45 બરાબર શું છે? 1. ચલો તો હોય તો x ની કિંમત શોધો. જો બેટા તમને ખ્યાલ હશે કે અહીં એક સૂત્ર અપ્લાય થશે, સાઇન સ્ક્વાયર થીટા વત્તા કોસ સ્ક્વાયર થીટા બરાબર શું હોય? 1. તો જો બેટા આ થીટા છે ને આ થીટા શું થાય? થીટા થીટા બરાબર થાય. એક જ વસ્તુનો થીટા છે એટલે અહીં જે ખૂણો બને અહીં જે ખૂણો બને સરખો જ બનશે. એટલે શું થશે? એટલે સરખાવવામાં આવશે. 3x વત્તા 30 બરાબર 2x વત્તા 45. ઓકે, x ને x વાળા પાસે મોકલો એટલે થશે 3x માઇનસ 2x. અહીં 45 માઇનસ 30. આ સંખ્યા છે, સંખ્યા પાસે જશે બેટા. 45 માંથી 30 ને વાત કરશો શું આવશે? 15. 3x માંથી 2x નીકળી જશે તો શું આવશે? x. તો x ની કિંમત શું મળી? 15. અહીં છે ઓપ્શનમાં? યસ, 15 ઓપ્શન છે જ. રાઈટ. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે, અહીંથી પ્રશ્ન નંબર 9 કે છે 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળ કોઈ એક બિંદુ P આગળ દોરેલા 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળ. ચલો તો અહીં બેટા 5 સેમીની ત્રિજ્યા લઈને એક વર્તુળ દોરી દઈશું. ચલો આ 5 સેમી હોય સમજો, અહીં વર્તુળનું કેન્દ્ર છે ને ત્રિજ્યા છે કેટલી? 5 સેમી બરાબર. ત્રિજ્યામાં કોઈ બિંદુ P આગળ દોરેલા એક સ્પર્શક PQ કેન્દ્ર O માંથી થતી કેન્દ્ર O, અહીં એનું નામ છે કેન્દ્ર O. કેન્દ્ર O માંથી પસાર થતી રેખાને Q બિંદુમાં છેદે છે. એટલે અહીં Q બિંદુમાં છેદે છે. અહીંથી આ બનશે બેટા, તો ધ્યાન રાખજો આવું બનશે. એટલે અહીં છે
ક્યુ અને ક્યુ છે, અહીં છે પી. શું કે છે? પી ક્યુ સ્પર્શક છે. જો પી ક્યુ સ્પર્શક છે, ચલો પી આગળ દોડેલા સ્પર્શક છે, તો અહીંથી કહે છે ઓકે ત્રિજ્યા આ 5 છે બેટા, તો આ પણ 5 થશે. સમજો આ નથી પણ તો એ ચાલશે. ઓકે શું કે છે બેટા? PQ ની લંબાઈ, PQ ની લંબાઈ શોધવાની છે. PQ બરાબર ક્વેશ્ચન માર્ક અને આ છે 12. ઓકે તો ચલો, જો 90 ખૂણાની સામે હોય, જો અહીં સ્પર્શક જ્યાં અડે છે બરાબર, ત્યાં હંમેશા સ્પર્શક 90 ના ખૂણા પર અડતી હોય, તો અહીં બેટા ક્વેશ્ચન નંબર 9 અહીં જ્યારે 90 આવશે ત્યારે પાયથાગોરસ પ્રમેય આવશે. 10મા ચેપ્ટરમાં ઘણું બધી જગ્યાએ યુઝ થાય છે પાયથાગોરસ પ્રમેય. એટલે શું થશે? કર્ણનો વર્ગ, કર્ણ એટલે OP નો વર્ગ, કર્ણનો વર્ગ બરાબર પાયાનો વર્ગ વત્તા વેધનો વર્ગ. કર્ણનો વર્ગ બરાબર પાયો એટલે OQ નો વર્ગ વત્તા PQ નો વર્ગ. આપણને PQ શોધવા છે તો PQ ની જગ્યાએ PQ રહેશે બેટા. જો અહીં OP કેટલા આવશે બેટા? OP એટલે OP ને શોધવા છે બેટા. ઓકે સોરી, OP કેટલા છે બેટા? 12. તે કેટલા છે? 12. 12 નો વર્ગ. OP કેટલા છે? 5. 5 નો વર્ગ અને PQ શોધવા છે. 12 નો વર્ગ કેટલા થશે? 144. પાછે 25 પ્લસ PQ નો વર્ગ. સંખ્યા તરફ જશે, 144 માઇનસ 25 બરાબર PQ નો વર્ગ. 144 માંથી આને બાદ કરો, 5 માંથી 4 જશે, 119 આવશે. PQ નો વર્ગ, PQ નો વર્ગ હટશે તો અહીં વર્ગમૂળ લાગશે. શું થશે? PQ 100 વર્ગમૂળ 19 કઈ છે? યસ, આ જવાબ આપશે. આપણું આન્સર છે બેટા. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે ક્વેશ્ચન નંબર 10. આકૃતિ ષષ્ઠકોણના કેન્દ્ર આગળ બનતા ખૂણાઓ. જો બેટા ખ્યાલ હશે તમને, બધા ખૂણાઓ કેટલાના બનશે? સોરી 360 ના. ક્વેશ્ચન નંબર 10. ષષ્ઠકોણના બધા ખૂણાઓ કેટલાના બનશે? 60. હમણાં જો બેટા અહીં જે બનશે બધી બાજુ સરખી બનશે, એટલે એના જે ખૂણાઓ છે બધા સરખા હશે. તો કેટલા બને છે? 1 2 3 4 5 6. બધા કેવો બનશે? સમબાજુ ત્રિકોણ બનશે, એટલે બધી બાજુ બરાબર, એટલે ખૂણાઓ પણ સરખા. એટલે શું થશે બેટા? 1 2 3 4 5 6, એટલે જેટલા બી છે એને તમારે 6 વડે ભાગી દેજો. સોરી 0 વડે નહીં, 6 વડે. 6 વડે ભાગશો તો શું થશે? 6 ગુણ્યા 6, 6 છંગ, 6 ગુણ્યા 6 36 ને 60 આવશે બરાબર. એટલે શું આવશે જવાબ? 60 નો ખૂણો આવશે. 10મા નો જવાબ છે 60. યસ, સમજાઈ ગયો હશે મેથડ જે કીધું મેં, એટલે ધ્યાન રાખજો. ક્વેશ્ચન નંબર 3. ક્વેશ્ચન નંબર 11. સોરી ક્વેશ્ચન નંબર 11. 1 સેમીનો ઘન, 1 સેમીનો ઘન બરાબર કેટલા મીટર થાય? બરાબર, તો બેટા ધ્યાન રાખજો, મિલીમીટર. સોરી કેટલા છે બેટા? મિલીમીટર. તો 1 સેમીનો ઘન બરાબર શું આવશે? 1 મિલીલીટર આવશે. લીટર શું છે બેટા? મિલીલીટર. રાઈટ. તો અહીંથી તમે ખાલી ઓપ્શનમાં 1 લખી દેજો, 1 મિલીલીટર. બસ ચલો કઈ નહીં. ઓકે ક્વેશ્ચન નંબર 12. ક્વેશ્ચન નંબર 12 શું કહે છે? બહુલક. બહુલક એટલે z માઇનસ મધ્યક. મધ્યક એટલે x બાર બરાબર ડેશ કેટલો થાય? આ તો હાવ ઇઝી, મેં તમને ઘણી બધી મેથડ કીધી હતી. હા, તો હમણાં અહીંયા સમજાવતો નથી. તમે જો આગળ મેથડ સમજો, 3 થી 4 સૂત્ર નવા બને છે બેટા. 4 થી 5 સૂત્ર બને છે, એટલે ખાસ ધ્યાન રાખીને વિડીયો જાઓ. મારા બીજા ગાલા અસાઇનમેન્ટના જોઈ લેમાં 5 એક વિડીયો મળી જશે અલગ અલગ. હા, તો બેટા શોર્ટકટ એકદમ, z માંથી x છે તો શું જવાબ આવશે બેટા? 3. શું આવશે? 3. જો મેં તમને કીધેલું ક્લુ, z માઇનસ x હોય તો શું ધ્યાનમાં રાખવાનું? 3. અને z માઇનસ m હોય તો શું આવશે જવાબ? 2.
કઈ રીતે એ જઈને ટ્રીક તમે બીજા પ્રશ્ન પર જોઈ શકો છો. રાઈટ, ચલો ક્વેશ્ચન નંબર 13 શું કે છે? ઓકે, ચલો 13 તો પતી ગયા છે, એટલે 13 એટલે બીજા પ્રશ્નમાં આવશે બેટા, ખરા ખોટામાં. ચલો 13 થી લઈને 16 સુધી આપણે ખરા ખોટા સમજીશું. જો બેટા અહીં કહે છે નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પ્રશ્ન ક્રમાંક 13 થી લઈને 16. 2020 ની સાલમાં 53 સોમવાર આવે તેની સંભાવના 3/7 હશે. 2020 કેવો વર્ષ છે બેટા? લીપ વર્ષ છે. કેમ? 2020 જે વર્ષને 4 વડે ભાગો એ લીપ વર્ષ થશે. તો કેટલા દિવસ હોય? 366. ઓકે, 7 વડે ભાગશો કેમ કે 7 અઠવાડિયા હોય છે, 7 દિવસ હોય છે બેટા. 7 પચમ 35. કેટલા વચ્ચે? 1 અને અહીંથી આવશે 6. 7 દુ 14. 6 માંથી 4 જશે 2. 2 અને 7 એટલે શું આવશે બેટા? એની સંભાવના હશે 2/7. જો આ આપી હોય તો સાચું, નહીં આપી હોય તો ખોટું. અહીં કહે છે 3/7 છે એટલે 13મું. તો શું થશે બેટા? ખોટું. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ક્વેશ્ચન નંબર 14 શું કહે છે? x + 2y. x + 2y બરાબર છે 5 અને બીજો સમીકરણ છે 7x + 3y બરાબર છે 13. શું કહે છે? x બરાબર 2 અને y બરાબર 1 નો જવાબ આવશે. ચલો આ સમીકરણ અલગ છે બેટા, 7 વડે ગુણી દેજો. આ સમીકરણ 1, આ સમીકરણ 2 છે બેટા. તો જો સમીકરણ 1 માં 7 વડે ગુણશો તો 7x + 7 દુ 14y અને 7 7 પચમ 35. આ સમીકરણ લખી જો. 7x + 3y બરાબર છે 13. ઓકે, જો ધ્યાન રાખજો બેટા, અહીં પ્લસ છે એટલે શું થશે? માઇનસ. અહીં માઇનસ, અહીં પણ માઇનસ, અહીં પણ માઇનસ. કેમ કે સરખું છે એટલે ઉડે નહીં, એટલે બાદ બાકી કરવા પડશે. આ પ્લસ માઇનસ ઉડી ગયો. 14 માંથી 3 જશે 11y આવશે. શું આવશે બેટા? 11y. 5 માંથી 3 જશે 2. 2 માંથી 1 જશે, સોરી 3 માંથી 1 જશે 2. ઓકે, સો y બરાબર 22/11. આ ગુણાકાર છે એટલે ભાગાકારમાં જશે. y બરાબર 2. અહીં y બરાબર 2 છે. જો અહીં y બરાબર 1 છે એટલે તદ્દન અહીંયાથી ખોટું થઈ ગયું. જો તમારે આગળ કરવું હોય તો બી કરી શકશો, નહીં તો અહીંયા ખોટું લખી દેશો તો એ ચાલશે. બોર્ડમાં તમારે કોઈ રિસ્ક નહીં લેવાના હોય એટલે તો બી શું કરી દેજો, ધ્યાન રાખીને કરી લેજો. ચલો કઈ નહીં, ચેક કરી લઈશું. આ સમીકરણ 1 માં મૂકી દો. x + y બરાબર કેટલા છે? 5. જો બેટા x ની કિંમત લાવવાની છે 2y વત્તા 2 ગુણ્યા y ની કિંમત 2 છે અને 5 એટલે x બરાબર 2 દુ 4 એટલે 5. 2 દુ 4, 4 પેલી બાજુ એટલે -4 એટલે x બરાબર 1. x બરાબર શું મળશે? 1. x બરાબર 1 છે તો અહીં ઊંધું જ આવે છે. જવાબ તો સાચું છે 2 અને 1, પણ જવાબ ઊંધું આવે છે. બરાબર, એટલે શું લખી શકશો? ખોટું. ખોટું. ઓકે, ખોટું. ચલો સાચું છે બેટા. જવાબ ખોટું છે એટલે મેં જવાબ ચેક કર્યા તે સાચું છે. ઓકે, ક્વેશ્ચન નંબર 15 શું છે? કે છે x - 1/x બરાબર શું છે? 3 હોય તો દ્વિઘાત સમીકરણનો પ્રમાણિક સ્વરૂપ આ મળશે. ચલો શું કરવાના? મેં તમને આગળના દાખલામાં જ કીધું કે જો બેટા છેદ અંશ અને છેદમાં 100% ચોકડી ગુણાકાર, એક જ રસ્તો છે. તમે 8માં ભણો, 7માં ભણો, 11માં ભણો, 12માં ભણો, કોલેજ ભણો, કોઈ પણ ભણો, આમાં આ નિયમ થશે ને થશે ને થશે જ. એટલે છેદમાં 1 લખો ચોકડી ગુણાકાર, એટલે આ બી અંશ અને છેદ બની ગયું, આ બી અંશ અને છેદ. x થશે તો શું થશે? x². 1 નો 1 વડે થશે 1 ને અહીં 1 ગુણ્યા x થશે તો શું આવશે બેટા? x. રાઈટ છે બેટા? ઓકે, ધ્યાન રાખજો. અહીં 3 ફરીથી એ જ થશે નિયમ. શું થશે બેટા? ફરીથી 3 છેદમાં 1. કશું નથી, છેદમાં 1 લખો. અહીં ચોકડી ગુણાકાર 1 ને 1 વડે કરશો તો શું થશે? x² - 1 અને 3 ને x વડે કરશો 3x. આ બાજુ બોલો એને x² માઇનસ આ પ્લસ છે, આ બાજુ હશે તો 3x - 1 બરાબર 0. જુઓ આ છે x² 3x - 1. તો શું લખશો? વિધાન સાચું છે બેટા. સાચું કા ખરા?
ખરા એવું જવાબ લખજો. ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ક્વેશ્ચન નંબર 16 શું છે? બિંદુઓ 3, 2 અને 3 અને 4 અને 1 વચ્ચેનું અંતર 2 વર્ગમૂળમાં 2 છે. ચલો ચેક કરીશું. 2, 3 અને 4, 1 વચ્ચેનું અંતર એટલે સમજો આને a આને સમજો b એટલે ab બરાબર વર્ગમૂળમાં આની કિંમત પહેલા કોઈને બી લખી શકો 4 1 વર્ગ વત્તા 3 ઓછા 1 નો વર્ગ. અહીં 4 નો વર્ગ 1 જશે, 4 માંથી 1 જશે 3, 3 નો વર્ગ, 3 માંથી 1 જશે 2, 2 નો વર્ગ, 43, 9 2 દુ 4, 9 ને 4 13. અહીં 13 આવશે વર્ગમૂળમાં 13, પણ આ 2 વર્ગમૂળમાં 2 આવશે નહીં એટલે શું લખશું? ખોટું, ફોલ્સ. એક જ મિનિટ બેટા, આનો જવાબ સાચું આવે છે. એક જ મિનિટ, હા જસ્ટ જોઈ લેવા દો. 2, 3, 4, 1, 9 ને 4 13, 9 ને 4 13, હા બરાબર છે. ઓકે, 4 માંથી 2 જશે 2, સોરી અહીં ભૂલ થઈ છે. પહેલી રકમ લેશો, 4 માંથી 2 જશે, સોરી અહીં ખોટું છે બેટા. 4 માંથી 2 જાય તો શું મળશે? 2 આવશે. શું આવશે બેટા? 2 નો વર્ગ. ઓકે, ચલો અહીંથી હું આખું પછી નવો જ કરી દઉં છું. અહીં 2 નો વર્ગ 4 અને 2 નો વર્ગ 4, 4 અને 4 કેટલા થશે બેટા? 8. 8 ને આપણે લખી શકાય 2 ગુણ્યા 4. ઓકે, 4 નો વર્ગમૂળ, આ 4 નો વર્ગમૂળ નીકળે એટલે 2 આવશે અને આ 2 નો વર્ગમૂળ નહીં નીકળે એટલે 2 રહે. ઓકે, આ આન્સર બેટા. સોરી મિસ્ટેક હતી. પહેલા શું લખશો? સાચું, ખરા. ખરા. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લીધો. નીચે આપેલા પ્રશ્નો એક વાક્યમાં કે શબ્દોમાં અંકમાં જવાબ લખો. પ્રશ્ન નંબર 17 થી લઈને 20. બે ગોળાનો ઘનફળનો ગુણોત્તર છે 27/8. તેમના વ્યાસનો ગુણોત્તર શોધો. જો બેટા પ્રશ્ન નંબર પહેલા 17. પ્રશ્ન નંબર 17. બે ગોળાના ઘનફળ, તો ઘનફળ ગોલકનું ઘનફળ અને અહીં પછી બીજા ગોલકનું ઘનફળ શું હશે બેટા? એ કે છે 27/8 છે. બરાબર. ગોલકનું ઘનફળનું સૂત્ર શું આવશે બેટા? તો ધ્યાન રાખજો, ગોળકનું ઘનફળનું સૂત્ર આવશે તમારે આપણે ગોળકનો ઘનફળનો સૂત્ર એક જ મિનિટ. બેટા, ગોલકનો ઘનફળનો સૂત્ર એક જ મિનિટ. ગોલકનો ઘનફળનો સૂત્ર 4/3 પાઈ r નો ઘન. અહીં આવશે પહેલાનું 4/3 પાઈ r નો ઘન એટલે r1 રહેશે. અહીં બી સેમ આવશે 4/3 પાઈ r2 નો વર્ગ બરાબર છે 27/8. સૂત્ર જો બેટા ધ્યાન રાખજો, મને બી અમુક વાર સૂત્ર યાદ નહીં હોય, તમારે યાદ કરી લેવાના. તમે સ્ટુડન્ટ છો, અમે તો કશેથી બી જોઈને મૂકી શકીએ. ઓહ સોરી, એટલે એને ઉડાઈશું. 4/3 4/3 થી ઉડશે, પાઈ થી ઉડશે. અહીં r નો વર્ગ, જો બેટા અહીં ખાસ ધ્યાન રાખજો, r નો r1 r2 થશે, તો અહીંથી ઘન નીકળશે ને આ બાજુ ઘનમૂળ લાગશે એટલે 27 નો ઘન, 3 આવશે. ધ્યાન રાખજો, વર્ગમૂળની જેમ 2 નહીં લખી દેતા. 3 અને 8. જો બેટા હમણાં 27 નો ઘન હોય છે 3, 8 નો ઘન હોય છે 2. અહીં શું પૂછે છે તમને? જો વ્યાસ પૂછે છે, ત્રિજ્યા નથી પૂછતો. r1 r2 બરાબર છે, એને વ્યાસ એટલે લખશો d1 ને છેદમાં d2. તો અહીં 2 વડે કરશો, કેમ કે ત્રિજ્યા કરતા ડબલ શું હોય છે? વ્યાસ. તો શું થશે બેટા? 6 અને થશે 4. આ આવશે જવાબ. ઓકે, આ આપણે એન્સર કાં તો એવી રીતે લખજો તો કાં 6/4 એવું લખી શકો. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. હા, પછી જો ઉડી જશે બેટા, સોરી આ 6 ને જેમ છે ને ઉડી જશે, 3 અને 2 ઉડાઈ દેજો. જવાબ શું આવશે બેટા?
સોરી બેટા, આ આવશે 3 અને આવશે 2. આ આન્સર છે બેટા. કેમ બેકી સંખ્યા છે, ઉડી જશે. જ્યાર સુધી ઉડતું હોય ને ત્યાર સુધી કટ કરી જ દેજો બેટા. આવું મારાથી બી ભૂલ થાય એટલે તમારાથી બી ભૂલ થવાની શક્યતાઓ છે બેટા, પણ ધ્યાન રાખજો. તમારે બોર્ડમાં પરીક્ષા આપવાને, અમારે તો ચલો અહીં યુટ્યુબ છે જોઈને એડિટ કરીને, ઘણા બધા એડિટર તો એડિટ કરીને કટ કરીને કાઢી દે છે, પણ તમારી લાઈફમાં એવો મોકો નહીં મળશે બેટા. સો થોડુંક ધ્યાન રાખીને શાંતિથી ગણજો, બરાબર? ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 18 શું કે છે? 20 થી ઓછા 10 થી ઓછા 20 થી ઓછા 30 થી ઓછા 40 થી ઓછા બહુલક વર્ગ શોધો. જો બેટા 10 થી ઓછા એટલે લખી શકાય 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, ઓકે, 40 થી 50, એટલું જ લખી દો, ચાલશે. ઓકે, અહીં છે બેટા F5. જો મેં તમને ઘણા દાખલામાં કીધું હતું, જો સતત વધતું હશે તો શું હશે? CF. શું હશે બેટા? CF. તો આ CF છે એ સંચયી આવૃત્તિ 3, પછી 12, પછી 27 અને 57 અને 75. ઓકે, ચલો આટલામાં આવી જશે. જો F કઈ રીતે લખાય? 3 અને 3, આ 12 માંથી આ જે છે ને 12 માંથી 3 ને બાદ કરો, 12 માંથી 3 જશે એટલે 9. અહીં કરો બાદ, 7 માંથી 2 જશે 5, 2 માંથી 1 જશે 1, 7 માંથી 7 જશે 0, 5 માંથી 2 જશે 3. ઓકે, જો બેટા અહીં છેલ્લે સુધી ક્યાં છે બેટા? 80. તો ખબર છે સર, આનું બી ટોટલ શું આવશે? 80. આનું પણ ટોટલ આને આ સરખો જ હોય છે બેટા, આ બધા ધ્યાન રાખજો. 80 તો 80. તો અહીં કે છે બહુલક વર્ગ. બહુલક વર્ગ કોણ ડિસાઈડ કરે? n ના છેદમાં 2. n ક્યાં આવશે? 40, સોરી 80. 80 ના છેદમાં 2 એટલે આ ઉડી જશે. કેટલા મળશે બેટા? 40. હમણાં CF ની લાઈનમાં જુઓ 40 ક્યાં મળશે? જો બેટા અહીં જોશો તો 27 સુધી છે. 40 ક્યાં આવશે? 30 થી 40 ની વચ્ચે, સોરી શું છે? 30 થી 40 ની વચ્ચે આવશે બેટા. એટલે બહુલક વર્ગ શું થશે? 30 થી 40. એટલે બહુલક વર્ગ શું થયું બેટા? 30 થી લઈને 40. આન્સર. એક મિનિટ ચેક કરી લઉં છું, જવાબ તમે કરી લેજો. 30 થી 40 સાચું છે બેટા. ક્વેશ્ચન નંબર 19 શું કહે છે? 5, 15, 20 ન. ઓકે, 5 છે, 15 છે અને 20 છે. તો એમનો લસ અને ગુસ્સાનો ગુણોત્તર શોધવાના છે. ચલો બેટા અહીં લખીશું 5, 15, 20. ઓકે, 5 નો અવયવ શું થશે બેટા? 5 એકુ 5. 15 નો અવયવ શું થશે? 5 તાલી 15. અહીં 5 ચૌક 20. અહીં HCF ની વાત કરીશું. અહીં HCF. HCF શું થશે? બધામાં જે કોમન હોય, કોમન શું છે? 5. LCM ની વાત કરીશું. LCM. LCM ને શું છે બેટા? 5 તો રહેશે. જો બેટા LCM કઈ રીતે લખવાનો? ઓલ. LCM એટલે ઓલ. 5 લખાઈ ગયા, આના જવાબ અહીંયા લખી દેવાનો. પછી 1 બાકી રહી ગયો તો 1 લખી દો. જો 2 બાકી રહેતે, 3 બાકી રહેતે, 4 બાકી રહેતે, જે બાકી રહે તે લખતે. હું રીત શીખાવું છું એટલે 1 લખું છું. 3 લખો, 4 લખો, 5 5 તાલી 15, 5 ચૌક, સોરી 5 ચૌક 20, 20 તાલી 60. શું આવશે બેટા? 60. એટલે LCM શું આવશે? 60 અને HCF શું આવશે? 5. તો અહીં તમારે શું કહે છે બેટા? કોની વાત કરે છે? લસ. લસ ઉપર છે, ધ્યાન રાખજો, અને ગુસ નીચે છે. એટલે LCM ઉપર મૂકજો, ગુસ એટલે HCF. ધ્યાન રાખજો. અહીં કેટલી છે બેટા? 60 અને 5. એટલે જોજો બેટા, ધ્યાન રાખજો. 5 એકુ 5 અને 12, 12 પચમ 60, 12/1 જવાબ આવશે. ઓકે, એટલે L જેમ H. L એટલે HCF, L એટલે LCM, H એટલે HCF. 12/1 એટલે 12/1 આપણું જવાબ છે બેટા. આ આન્સર છે. એક મિનિટ ચેક કરી લેવું. યસ, સાચું છે બેટા. ચલો પ્રશ્ન નંબર 20 કહે છે kx નો વર્ગ વત્તા 3x - 4 બરાબર 0.
જો બેટા બોર્ડ પર લખો ને તો એવું હંમેશા બોર્ડ પર લખો, નોટબુક પર લખો કે ગમે ત્યાં લખતા હોય એવું ધ્યાનમાં રાખીને લખજો કે મારી હેન્ડરાઇટિંગ બેસ્ટ લખાશે, એટલે કોઈ પણ વાંચી શકે એવો પ્રયાસ કરજો. તમારા હેન્ડરાઇટિંગ ધીરે ધીરે સુધરશે. કે છે x બરાબર 2 છે, x બરાબર શું મૂકવાના છે બેટા 2, તો k ની કિંમત શોધો, તો k બરાબર છે ક્વેશ્ચન માર્ક. ચલો x ની જગ્યા પહેલા 2 મૂકીશું, x ની જગ્યા 2, અહીં k આવશે, x ને એટલે 2, 2 નો વર્ગ વત્તા 3 ગુણ્યા 2 માઇનસ 4 બરાબર 0. અહીં આવશે 2 નો વર્ગ 4, 4 અને k પાછળ જતું રહેશે. કેમ? હંમેશા સંખ્યાને આગળ લખાય, અચળાંક જે હોય છે એ પાછળ લખાય. 3 દુ 6 પ્લસ 6 માઇનસ 4 બરાબર 0. 6 માંથી 4 જશે 2. કેમ? સંખ્યા છે, સંખ્યામાંથી બાદ થાય, પ્લસ માઇનસ માઇનસ, 6 માંથી 4 જશે 2. ચિહ્ન કોનું આવશે? મોટી સંખ્યા પ્લસમાં છે એટલે 4k બરાબર 0. એટલે 4k બરાબર પેલી બાજુ મોકલો, પ્લસ છે તો માઇનસ નો 2, સો k બરાબર -2 ને છેદમાં 4. પછી 2 એકુ 2, 2 દુ 4, -1 ના છેદમાં 2 k ની કિંમત આવશે. ઓકે, જોઈએ બેટા. યસ, સાચું છે બેટા, સ્ક્રીનશોટ તમે લઈ લેજો. ઓકે, ચલો અહીં કે છે નીચે આપેલા યોગ્ય જોડકા જોડો. પ્રશ્ન ક્રમાંક 1 થી લઈને 24. પ્રશ્ન નંબર, હા જો બેટા, જોડકા જોડો જો સ્ટેન્ડર્ડ મેથમાં સ્ટુડન્ટ હોય તો જ આ તમને કામ લાગશે. કે બેટા આ જે બીજા ચેપ્ટર અને 8મા ચેપ્ટર થી જ આવશે. ઘણા વિડીયોમાં સમજાયું છે, વારંવાર સમજાવું છું, એટલે ખાસ ધ્યાન રાખજો બેટા. ચલો 21મો પ્રશ્ન છે. ઓકે, ક્વેશ્ચન નંબર 21 છે. શું કહે છે? ax નો વર્ગ, ax નો વર્ગ વત્તા bx વત્તા c. ઓકે, સોરી, આટલું જ છે. ઓકે, અને એક છે ઘન. ચલો ax નો ઘન વત્તા bx નો વર્ગ વત્તા cx વત્તા d. ઓકે, તો કે છે સુરેખ બહુપદી કઈ છે ને દ્વિઘાત કઈ? હા, ઈઝી પ્રશ્ન છે એકદમ. નામમાં ધોરણ સુધી એકદમ નાના છોકરાની જેમ ક્વેશ્ચન પૂછે છે બેટા. ચલો ક્વેશ્ચન નંબર 22. ઓકે બેટા, અહીં ધ્યાન રાખો, 2 ઘાત છે. અહીં મોટા મોટી ઘાત કઈ છે? 2 છે, એટલે શું થશે? દ્વિઘાત બહુપદી. એનો જવાબ શું આવશે બેટા? દ્વિઘાત બહુપદી. અને અહીં મોટા મોટી ઘાત કેટલી છે? 3, તો ત્રિઘાત બહુપદી. ત્રિઘાત બહુપદી. આ એના આન્સર છે બેટા. ઓકે, એટલે અહીં મેચ કરાવવું હશે તો આ અહીં કરાવો અને આ ત્રિઘાત સામે સામે. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ક્વેશ્ચન નંબર 23 અને અહીંથી ક્વેશ્ચન નંબર 24. શું કહે છે બેટા? અહીં કહે છે 1 માઇનસ કોશેક સ્ક્વાયર થીટા કહે છે બેટા. તો શું આવશે? તો જો બેટા આનો એકદમ સિમ્પલ જવાબ છે. મેં તમને જીએસટી કરીને સૂત્ર સમજાવેલો. શું હોય છે? CST. શું હોય છે? CST બરાબર શું હોય છે? 1 આનો વર્ગ આનો વર્ગ આનો વર્ગ આનો વર્ગ વત્તા, સોરી, પહેલામાં માઇનસ આવશે ને અહીં પ્લસ આવશે. રાઈટ? તો અહીંથી 2 સૂત્ર બને છે. જો બેટા અહીં સાઇન નો સ્ક્વેર, આપણે જે આનાથી રિલેટેડ છે તે છે c માઇનસ c, એટલે કોસેક સ્ક્વાયર થીટા માઇનસ કોટ સ્ક્વાયર થીટા બરાબર 1 હોય છે બેટા. બરાબર 1. જો તો અહીં શું છે બેટા? કયા 2 છે સાથે? 1 માઇનસ કોસેક. તો જો બેટા અહીં કોસેક ને પહેલી બાજુ મોકલશો, આ જશે પહેલી બાજુ. હા, તો જો માઇનસ કોટ તો રહેશે જ બેટા. અહીં 1 માઇનસ કોશેક થશે. શું થશે બેટા? કોશેક સ્ક્વાયર થીટા. શું આવશે? માઇનસ નો કોટ. એટલે એનો જવાબ શું થશે બેટા? માઇનસ કોટ સ્ક્વાયર થીટા. આ એનો જવાબ છે બેટા. આ 30 નો આન્સર. એ કયા ઓપ્શનમાં છે જોઈ લઈશું. ઓકે, બીજું કોસ અને સાઇન નો છે. તો જો બેટા અહીં શું છે? અહીં પહેલો સૂત્ર અહીંથી બને છે. જો આનાથી c સાઇન, સોરી, કોસ સ્ક્વાયર થીટા વત્તા સાઇન સ્ક્વાયર થીટા. આ જો બેમાં પ્લસ છે એટલે બરાબર 1. કોસ સ્ક્વાયર થીટા પ્લસ સાઇન સ્ક્વાયર થીટા ઇક્વલ ટુ 1. અને અહીં s અને t, સેક માઇનસ t,
sec સ્ક્વેર માઇનસ tan સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1. તો જો બેટા અહીં લખશું cos સ્ક્વેર થીટા વત્તા sin સ્ક્વેર થીટા. ગમે તેને જો આપણે cos ને આગળ લખો sin ને આગળ લખશો ચાલશે, કશું જ નહીં. હા, અહીં શું કહે છે cosec માઇનસ cos. તો આને આ બાજુ જશે, અહીં આવશે sin સ્ક્વેર થીટા. ઓકે, સોરી. જો બેટા અહીંથી એને કે છે cosec માઇનસ 1 કોનું છે માઇનસ, તો આ અહીં 1 પ્લસ નો છે એટલે આને આ બાજુ લઈ જાઓ. તો જો બેટા અહીં ઓલરેડી છે cos સ્ક્વેર, આ ધ્યાન રાખજો, આ અહીં જશે બરાબર, આ અહીં જશે તો આ સાઇન પેલી બાજુ જશે, ધ્યાન રાખજો. ઓકે, એક જ મિનિટ. હા, જુઓ બેટા cos સ્ક્વેર પ્લસ sin સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1 છે. એક જ મિનિટ. આનો બી કલર ચેન્જ કરી દઉં છું બેટા. અહીં આવશે cos સ્ક્વેર થીટા. તો જો બેટા આ cos 1 આને જો 1 માઇનસમાં છે, એને 1 ને આ બાજુ લાવશો તો શું થશે -1. અને 2 જણની સીટ છે, એક વ્યક્તિ અહીંયા આવી ગયો, એક પહેલાથી છે એટલે આ પેલી બાજુ જશે, એટલે શું થશે બેટા પેલા ભાઈ બીજી જગ્યા જશે. કેમ? અહીં 2 સીટ છે, એક આ સીટ ને એક આ સીટ. તો આ એક આ બાજુ આવશે તો એક જણાને 100% પેલી બાજુ જવું પડશે એટલે જશે. તો શું થશે બેટા અહીં સાઇન પ્લસમાં છે, પેલી બાજુ જશે તો માઇનસ, એટલે જવાબ શું આવશે માઇનસ નો સાઇન સ્ક્વેર, એટલે શું લખાશે માઇનસ સાઇન સ્ક્વેર થીટા. આ માઇનસ સ્ક્વેર થીટા એટલે 24 માંનો કરશો a અને આનો કરશો વર્ગમૂળમાં માઇનસ નો કોટ. રાઈટ છે બેટા? ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ જરૂરથી કરજો બેટા. ઘણા બધા પેપરનું સોલ્યુશન આવશે, બોર્ડનું બી સોલ્યુશન આવશે. જો તમને સૌથી અઘરા કયા ચેપ્ટર લાગે છે તેના કયો, તેના વિડીયો અલગથી આપણે લાઈવ લેક્ચર્સની સાથે લઈને આવીશું બેટા. સો ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં.